આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે છોટાઉદેપુરની તો જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ મેરાથોન છોટાઉદેપુર રન ફોર રોડ સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં માર્ગ સલામતી, વ્યસન મુક્તિ અને આરટીઓ નિયમોની જાગૃતતા વધારવાનો હતો। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ કહ્યું કે વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરો અને જરૂરી દસ્તાવેજો સાથે રાખો। આપણે સૌ મળી સુરક્ષિત અને સ્વસ્થ છોટાઉદેપુરનું નિર્માણ કરીએ। આ પ્રસંગે કલેક્ટરે જૈને જણાવ્યું કે જીવનમાં માર્ગ સલામતીની કેળવણી દ્વારા અકાળે થતા અકસ્માતો રોકી શકાય છે। નાગરિકોએ વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરી અને પોતાની અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ। રન ફોર રોડ સેફટીમાં પુરુષોમાં પ્રથમ ક્રમાંકે વિવેક યાદવ, બીજા ક્રમાંકે જયદીપ તડવી અને ત્રીજા ક્રમાંકે વિનોદ રાઠવા આવ્યા હતા। મહિલામાં પ્રથમ ક્રમાંકે જશોદા ઠાકોર, બીજા ક્રમાંકે કાજલ યોગડ અને ત્રીજા ક્રમાંકે ટીશા બાવળિયા વિજેતા થયા હતા। અને મેરાથોન છોટાઉદેપુરમાં મહિલા અને પુરુષો પ્રથમ વિજેતાને 5110, દ્વિતીય વિજેતાને 3100 અને તૃતીય વિજેતાને 2100 ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। નમસ્કાર। આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે રન ફોર રોડ સેફટી અને વ્યસન મુક્તિ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું। આ એક 5 કિલોમીટરની રન હતી। એમાં રાઉન્ડ 400 લોકોએ રજીસ્ટર કર્યું છે, 400 લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ સારી રીતે બધાએ રન કર્યું છે। એના જે રીઝન હતા, બેસિકલી આપણે એવરી સ્ટેપ કાઉન્ટ્સ ટુવર્ડ રોડ સેફટી, જે વડાપ્રધાન શ્રીની મુહિમ ચાલી છે કે રોડ સેફટી માટે આપણે બધાને જોડે જ રહીને પ્રયત્ન કરવું પડશે, જેનાથી આપણે રોડને બહુ સેફર બનાવી શકીએ અને એક્સિડન્ટ્સ મિનિમમ થી લઈને 0 સુધી આપણે કરી શકાય। એના જાગૃતતા ભાગરૂપે આ રન આયોજન કરવામાં આવ્યું હતું અને એના જોડે જ ફિટ ઇન્ડિયા કેમ્પેન જે આપણા ચાલે છે એના પણ પ્રચાર પ્રસાર થશે અને અમે લોકો પ્રયત્ન કરીએ કે દર મહિના એવી રીતના એક રન પ્લાન કરીએ જેનાથી લોકોએ વધારે ફિટ ઇન્ડિયા કેમ્પેનમાં પાર્ટ લેશે અને ફિટર ઇન્ડિયા ટુવર્ડ્સ એમના પગ જે છે એ આગળ વધે। થેન્ક યુ।